ઇન્દ્રપુરી માતા ઇન્દ્રના બોલાયા અરે બ્રહ્માદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલા ઋષિ મન્યો મારા અજર સ્તપ કરતા છતાં પણ મારા ઇન્દ્ર સન્ને કાંઈ ન થતું સારા તંદે અંદર એવો કોણ તારા માથાનો માનવી જાગ્યો છે કે મારા ઇન્દ્ર સન્ને પ્રવાહ માગે છે આ વિશે તમે કાંઈ જાણતા હોય તો કહો નકર તેના જસ્તક જુદા ઇન્દ્રદેવ આ વિશે કાંઈ જાણતો નથી મારથી મોટા વિષ્ણુ દેવ છે આવજો સભાની માતા બ્રહ્માના બોલાયા વિષ્ણુ જાવજો રે બ્રહ્માના બોલાયા વિષ્ણુ જાવિયા રે આલિયા સભાની માતા બ્રહ્માના બોલાયા વિષ્ણુ જાવિયા રે અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલા ઋષિ મન્યો મારા અજર સ્તપ કરતા છતાં પણ મારા એને સન્ને કાંઈ ન થતું સારા તંદની અંદર એવો કોણ મારા માથાનો માન વિજાગ્યો છે કે મારા એને સન્ને પડાવવા માંગે છે આ વિશે તમે કાંઈ જાણતા હોય તો કહો નકર તેના જસ્તક જુદા કરો અરે ના ના હું આમાં કાંઈ નથી જાણતો માથી મોટા ભોળાનાથ છે તો એમને બોલાવો વાડનાથને યાદ કરો વિષ્ણુ બોલાવીએ ભોળાનાથ આવજો રે આવજો સભાની માતા વિષ્ણુ બોલાવીએ ભોળાનાથ આવજો રે કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા કૈલાસ
રાજા બોલાવે. અરે હા ઇન્દ્રદેવ, અત્યારે શા માટે યાદ કર્યા? અરે આ પ્રાણનાથ, તમને બોલાવવાનું ખાસ કારણ છે કે પેલા ઋષિ મૈન્યો મારા અજરસ તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. સારા તનની અંદર એવો કોણ કાળા માથાનો માનવી જાગી શકે? મારા ઇન્દ્રસનને પડાવવા માંગે છે. આ વિશે તમે કાંઈ જાણતા હોય તો કહો, નકર તેના જસ્તમક જુદા કરો. અરે ઇન્દ્રદેવ, આ વિશે હું બધું જાણું છું. એ તમારું કોઈ ઇન્દ્ર સન પડાવવા નથી માંગતા. એ તો મારો લાડેલો ને પ્રેમેલો ભક્ત છે. તમે દેવ દેવ સંતને હાથને દાઓ, હું સપના રૂપે આપીને આવું છું. એક કૌતી માં જાતા હોતી એક કૌતી માં જાતા સપનાયા પુરી જમલરા રાજા જમલ દ્વારિકામાં ઓટી દેવા રાજા જમલ દ્વારિકાનો નાથ મુગડામાં છે ઓટી રે સમાતે રે ના લાડ રે
એક